હાલો 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 આપણે લાદીના કટકા ભેગા કરી લીધા છો. હા 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 લાદી ભેગી કરી છે. આજ તો આપણે રીલ ઉતારવાની થાય છે. આપણે આવડી ગયો, ફાવી ગયો આપણને ભાઈ. હા 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 આનો ક્રેઝ વધારે છે તારે. હા હે ફાવી ગયો ફાવી ગયો. આને ક્યાં રાખું? મોબાઈલ ને આમાં ગીત વગાડવાનું છે આપણે. આમાં વગાડવાનું છે ગીત. આવડતું કેમ નથી ગજનું? મને ફાવતું કેમ નથી? શીખવું તો પડશે હો. અત્યારે છે ને આનો ક્રેઝ વધારે છે. આની રીલ બનાવીને આપણે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં મૂકીને તો આપણું હાલી જાય એમ. પડી જાય છે હાથમાંથી. આ ભૂરો કાકો હવારનો મેળી માથે આવ્યો છે. મેળી માથે શું કરે છે ભૂરા કાકા? શું ભગાતું વાહે વાહે આવ્યો? કાકા મને એમ કે અહીંયા નીચે કોઈ ઘાણી ન કરે, તું અહીં મેળી માથે રીલ શીખું છું. જો ને લાદી વગાડવાની. ઈ રીલમાં તો લાદીના કટકા જોઈ. લાદીના કટકા ભેગા કર્યા કાકા? હા રે આખી થેલી ભરી જોઈને કેટલી બધી લાદી ભેગી કરી. ગામમાં હમણાં સવારનો નીકળી ગયો હતો ને, બધે ઘરે ઘરે રેખડ્યો, શેરીએ શેરીએ રેખડ્યો, અને લાદીના કટકા બધેથી જોઈતા ગામમાંથી. જો અત્યારે શું છે, આ લાદી બનાવવાનું ક્રેઝ રહ્યો ને, તો આપણે આ લાદીની રીલ શીખી જાય ને તો જો ઓલો નથી, ઓલો આ લાદી વગાડતો નથી, ઓલો ભાઈ ચશ્મા વાળો વાહે લાંબા લાંબા વાળ છે, આપડા ગુજરાતનો જ છે ને, ગુજરાતનો જ છે. ઈ રીલમાં જો દિલ્હી મુંબઈ પોગી ગયો કાકા. આપણે હજી આઈને ગોથા ખાઈ છીએ યુટ્યુબમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં. ગાંડા કરવામાં નવરા નથી થતા. એમ નહીં, તમે આ લાદી લઈને હવારના મંડાણા છો. ફાવી ગયું તમને? ફાવી ગયું? હા ફાવી જ ગયું છે. હા ફાવી ગયું છે. વગાડવો જોઈએ. આમ જ હોય બધું કાકા, શીખવાનું જ હોય આમાં. પછી આપણે એક રીલ બનાવી નાખીને પછી આપણી રીલ હાલી જાય ને તો આપણે મુંબઈ દિલ્હી પોગી જાય. મોટા મોટા સ્ટુડિયો વાળા, મોટા મોટા ફિલ્મ બનાવવા વાળા હોય ને, આપણને લઈ લઈએ વેસાતા. એ વેસાતા થોડા લીધા કહેવાય, વેસાતા થોડા કહેવાય કાકા. તમે પણ હવે એ વેસાતા લીધા કહેવાય કાકા. કરાર કરે 11 મહિનાના, 12 મહિનાના કરાર કરે. અમારે કેવું કઈ તમે જાતા ને, એ વેસાતા જ કહેવાય. હવે કાકા જો ફાવી ગયું તું જોજે એક વખત. જો મોબાઈલમાં વગાડે પેલા. ફાવી ગયું બાકી. હા લાદી એના હાથે ભેગી કરી બાકી. જો બધી લાદી ભેગી કરી છે. અને આ આપણે આ જ કરવાનું છે. બીજું કઈ કરવાનું જ નથી થતું. હવે જો આ લાદી ગામમાંથી ગોતી લેવાની, જેટલી હોય એટલી. આપણે જો ફૂટી જાય, જો ફૂટી ગઈ ને એટલે આપણે લાદી ગોતવાની ગામમાંથી, શેરી શેરી તું ઈ જ કરી. આમથી શેરી શેરી હવાના ફોન ભાગી તો ખરું ઉઠાવે, કસરત કરવા નથી જતો. તો પછી આ લાદી મળે ને થેલી ભેગી લેતી જવાની. પછી લાદી મળે ને કટકા બધા ભેગા કરી લેવાના. કોઈને ખબર ન પડે મેળી માથે, કોઈ આમ વાડીઓમાં વહી જવાની, કોઈને ખબર ન પડે. સાનમુને હે ને રીલે વગાડવાની, ઉતારવાની, મૂકી દેવાની ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં. આપણે રીલ કોક જોવે ને તો ખબર પડે કે આને તો સારું આવડે છે. તો કોક મુંબઈ, દિલ્હી, કોક મોટા મોટા સ્ટુડિયો વાળા આપણને લઈ જાય. હમણાં એક દીમાં હીરો બનાવી નાખે. આપણે આજ કરશું. પેલા જાણે તમે હળદર મોંઘી કરી, ઓલી રીલું બનાવીને ગ્લાસમાં સમસી ભરીને હળદર નાખે. અને હવે લાદીના કટકાના રવેડે ચડ્યા છો. તમારે આજ કરવાનું છે. લાદીના ભાવે તમે જ વધારશો એવું લાગે છે. મારો બેટો કે તમે પેલા હળદરના ભાવ વધાર્યા અને હવે તમે લાદીના ભાવ વધારશો. અને તારી વાત ખરેખર સાચી છે. પેલા ઓલી હળદર સમસી ભરીને ગ્લાસમાં નાખતા હતા ને, મોબાઈલ રાખે, મોબાઈલ માટે ગ્લાસ રાખે, પાણીનો ભરે પછી હળદર નાખે. ઘરમાં ઘરે ઘરે હળદરના ડબલા ખાલી થઈ ગયા હતા. એમાં હવે શેરીએ લાદી ખાલી થઈ ગઈ. તારી વાત સાચી છે ભગા. હવે છે ને લાદીના ભાવ વધવાના જ. વધવાના જ લાદીના ભાવ. માણસ મકાનમાં લાદી નહીં ચોટાડે. હવે આ કટકા કરીને વગાડશે.
જો બધા અરે આનો ક્રેઝ છે કાકા, તું શીખજે. હા આપણે આજ કરવાનું છે જો. तुझको तड़पना मेरी मजबूरियां मेरी આજ કરવાનું થાય છે આપણે. લાદીના ભાવ ભલે વધે, બાકી કરવાનું આજ થાય છે. અત્યારે માણામાં હીરો બની ગયા, હીરો. કાકા હજી ન્યા પડ્યો, હળદરના ભાવ વૈજાન, લાદીના ભાવ વૈજાન, કોકની કરવામાં જ પડ્યા છો કાકા. અત્યારે હવાનો ગોતતો તો આટલી લાદી મળી, હજી હમણાં વયો જઈશ પાછો ગામમાં. ભલે માણા એમ સમજે કે ઘરે ઘરે રખડે છે, કચરો વીણે છે કાકા. કચરો નહીં, આપણે લાદી જ વીણવાનું થાય. જો તું